તો અમદાવાદમાં મેઘાએ રી એન્ટ્રી કરતા લોકોના હૈયે ટાઢક વળી છે। અમદાવાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો। અમદાવાદના પશ્ચિમ વિસ્તાર, સેટેલાઇટ, બોડકદેવ, થલતેજ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા તો પૂર્વમાં મણિનગર, વટવા, ખોખરા, ઈસનપુર, બાપુનગર સહિતના વિસ્તારોમાં મેઘાએ પધરામણી કરી હતી, જેથી કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળી હતી। અને આજ અંગે વધુ વાતચીત કરીએ અમદાવાદના અમારા સંવાદદાતા મલ્હાર વોરા સાથે। જી મલ્હાર, જણાવશો અમદાવાદમાં વરસાદને લઈને શું માહિતી છે? જી ચોક્કસથી જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી સપ્ટેમ્બરમાં બીજા વીકમાં જ અમદાવાદ સહિત લાગે છે સંપર્ક કપાઈ ગયો છે। તો અમદાવાદમાં પણ વરસાદી રી એન્ટ્રી કરી છે અને પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસ્યો છે। તો વડોદરામાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ હતું અને બપોર થતા ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। તો બીજી બાજુ ગોધરા અને પંચમહાલમાં પણ મેઘાએ એન્ટ્રી કરી હતી। જોકે જે રીતે હવામાન વિભાગની આગાહી મળી રહી છે તે મુજબ આવતા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં સારા વરસાદની શક્યતા દેખાઈ રહી છે। તો આ તરફ આણંદમાં બપોરે 2 વાગ્યાની આસપાસ અચાનક વાતાવરણમાં પલટો આવતા વાદળોના ગડગડાટ તથા વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો। આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કર્યા બાદ વરસાદ ખેંચાયો હતો, પરંતુ હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ બપોરે વાતાવરણમાં પલટો આવતા વરસાદનું ઝાપટું નોંધાયું હતું। વરસાદી ઝાપટાથી નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। જોકે વરસાદે ખેડૂતોના પાકને જીવનદાન આપ્યું છે, જેથી ખેડૂતોમાં આનંદની લાગણી અનુભવાઈ છે। તો આમ જનતાએ ગરમીથી રાહત અનુભવી છે। લાંબા વિરામ બાદ મેઘરાજાએ ગાજવીજ સાથે રી એન્ટ્રી કરી છે। છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાનું આજે સવારથી પુનઃ આગમન થતા નસવાડી પંથકના ધરતીપુત્રો સહિત સામાન્ય પ્રજાએ પણ હાશકારો અનુભવ્યો છે। છેલ્લા 1 મહિના ઉપરાંતનો સમય વીતવા છતાં વરસાદ ન પડતા ખેડૂતો ચિંતાતુર બન્યા હતા। જોકે વરસાદે પુનઃ પધરામણી કરતા ખેડૂતોના રાહતનો શ્વાસ લીધો હતો। ત્યારે આજે મહીસાગર જિલ્લામાં હળવા અને મધ્યમ વરસાદી ઝાપટા પડ્યા છે। મહીસાગર જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી વરસાદ નહીં થતા ખેતી પાકમાં મોટા પાયે નુકસાન થવાથી ધરતીપુત્રો ચિંતામાં મુકાયા હતા, પરંતુ હવે વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે। તો પંચમહાલની વાત કરીએ તો પંચમહાલના શહેરોમાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે ગોધરામાં 2 ઇંચ, કાલોલમાં 3 ઇંચ, મોરવા હડફમાં 5 ઇંચ, હાલોલમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। તો અસહ્ય ઉકળાટ બાદ સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાએ કૃપા દ્રષ્ટિ કરી હતી। છેલ્લા ઘણા સમયથી વધેલી ગરમીનો પારો અને બાફના કારણે જનજીવન ત્રસ્ત થઈ ગયું હતું। ત્યારે આજે બપોરના સમયે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, તલોદ, ગામભોઈ સહિતના વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। તો અસહ્ય ઉકળાટનો સામનો કરતા લોકોએ પણ હાશકારો અનુભવ્યો હતો। તો ખેડૂતોમાં પણ આનંદની લાગણી ફેલાઈ છે। અરવલ્લી જિલ્લામાં બપોરના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો, જે બાદ મેઘરાજાએ ધમાકેદાર રીતે એન્ટ્રી કરી હતી, જેમાં માલપુર, ધનસુરા, બાયડ અને મોડાસા સહિતના મોટાભાગના તાલુકાઓમાં વરસાદ આવતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી। અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો 60% જેટલો વરસાદ નોંધાયો છે। તો પવન સાથે આવેલા વરસાદને લઈને ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ગયા હતા। કપાસ, બાજરી, મગફળી અને મકાઈ જેવા પાકોને નવું જીવનદાન મળ્યું છે। રાજ્યભરમાં વરસાદ ધીમે ધીમે પધરામણી કરી રહ્યો છે, ત્યારે નવસારી શહેર તેમજ જિલ્લામાં મેઘરાજાએ એન્ટ્રી કરી છે। વીજળીના કડાકા સાથે થયેલા વરસાદથી વાતાવરણમાં શીતલહેર ફેલાઈ છે। વરસાદી વાદળો ઘેરાતા ધોળા દિવસે રાત્રિ જેવો માહોલ સર્જાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ચોમાસાના છેલ્લા દિવસોમાં વરસાદની કાગડોળે રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી। જોકે જિલ્લામાં હજુ પણ 40% વરસાદની ઘટ છે।